આજે તો ધોઈ નાખી 3 કરોડ ની ડિફેન્ડર ને ખૂટિયાએ બોલા દીધી બાકાજી કી. अरे खतरनाक लोग हैं। એ તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 131મો દિવસ સાગાની સાથે હવે બેજી તો બહુ રખડી લીધું. હવે આજ તો જવાનું છે ગેરેજે. આવી ગયા ગેરેજે ને પાડી દીધા પોસા પગલા ગેરેજ બાજુ. હવે એક હાથમાં ફોન ને એક હાથે કરી લીધું ગેરેજ અધર, એટલે કે ગેરેજ નું બામ. બોલો જય માતા. બેજી તો બહુ હારું ખાધું ને હવે લઈ લ્યો આજ પોદળાની અને બોણી કરી નાખી મર્સિડીઝ થી. બોણી હારી થઈ છે સારું બીજી ગાડી ધોઈ ભાઈબંધો પાઈ દીધી બેન સા. પણ આને તો ગીત જ હાલતા હોય. મદરો દારૂડો મહેકે છે ઘર ભેગું થાને. હવે તેલ પાણી એડિયું કટવી લે તો વાત થાય છે, પણ મેં તો સા પાણી કામ કટવી લીધું. हरामी हो बेटा। પછી તો અચાનક જામી ગયું ખૂટિયા ભાઈ નું યુદ્ધ ને ભાઈ ની લેવા ગયેલે ये तो सब गुंडा लोग हैं, भाग रहे हैं। बिल्कुल रिक्स नहीं लेने का। अरे बड़े खतरनाक लोग हैं। मजा आया મજા આવે મજા આમ ધોઈને કે બોલે હાડા શરે બે જા ગળસવા. અરે અચાનક આવી ગઈ ડિફેન્ડર ગાડી. મેં તો સપનામાં નતું વિચાર્યું કે મારી પાસે આટલી બધી મોંઘી ગાડી ધોવા આવશે. હવે 3 કરોડ ની ગાડી આવી છે. પેલા નશો સડાયેલો પછી તો આને કહેવાય માવાનો પાવર. હવે ડિફેન્ડર ગાડી વેગે પછી બે કરી નાખી દીવા. હવે 3 કરોડ ની ડિફેન્ડર ધોયા પછી શું આપણે ઈકો ધોશું તો આપણે સમાજ સ્વીકાર કરશે? ये बड़ी अच्छी बात कही आप। એ તો મને નથી ખબર. હવે સમાજ સ્વીકાર કરે કે ન કરે, પણ ઘરે તો સ્વીકાર કરશે ને. એટલે ખોટો બગડો છોટો કર્યા વગર ઘરે આવી ગયો. એ તો સારું હાલો ડાયરા ને મળ્યું છે કાલ. જય માતાજી.